તો તાપી જિલ્લામાં સોનગઢના માંડલ ટોલ નાકે વિરોધ કરી રહેલા આગેવાનોને પોલીસે ડિટેન કર્યા। ત્યારે સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવા અંગે ચાલી રહ્યું હતું વિરોધ પ્રદર્શન। ત્યારે 6 કલાક બાદ પોલીસે બળપ્રયોગ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવ્યો। ત્યારે તમામ આગેવાનોને પોલીસે ડિટેન કરી વ્યારા ખાતે લઈ જવામાં આવ્યા। ત્યારે પોલીસે બળપ્રયોગ કરતા માજી સાંસદ અમરસિંહ જીણાભાઈ ચૌધરીના કપડા પણ ફાટ્યા। ત્યારે એક આગેવાન ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। તો મહત્વના સમાચાર તાપીથી કહી શકાય। ત્યારે તાપીના સોનગઢના માંડલ ટોલ નાકે વિરોધ કરાઈ રહ્યો હતો। ત્યારે સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવા અંગે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું। ત્યારે 6 કલાક બાદ પોલીસે બળ પ્રયોગ કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ કરાવ્યો। ત્યારે તમામ આગેવાનોને પોલીસે ડિટેન કરી વ્યારા ખાતે લઈ જવાયા। ત્યારે પોલીસે બળ પ્રયોગ કરતા માજી સાંસદ અમરસિંહ જીણાભાઈ ચૌધરીના કપડા પણ ફાટી ગયા હતા। ત્યારે એક આગેવાન ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।